શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે। ઘરમાં બનતી ખૂબ જ પ્રાચીન એવી આપણે એક વાનગી શીખીએ, પ્રસાદી સ્વરૂપે ખીર। સૌપ્રથમ આપણે ગેસ સ્ટાર્ટ કરીશું। ગેસ સ્ટાર્ટ થઈ ગયા પછી આપણે દૂધ નાખીશું। લગભગ 1 લીટર જેટલું દૂધ છે। દૂધને આપણે થોડું ગરમ થવા દેશું। એક ઉભરો આવે, ઉકાળો આવે ત્યાં સુધી એને ગરમ થવા દેશું। હવે ઉભરો આવી ગયો છે। હવે આપણે એની અંદર રાંધેલા જે ભાત છે, ચોખા, એ લગભગ 1 કપ જેટલા એડ કરીશું। હવે આપણે આને ફરી પાછો એક ઉભરો લઈ આવવાનો છે। તમે જોઈ રહ્યા છો ઉભરો આવી ગયો છે। હવે આપણે એની અંદર લગભગ અડધી ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું અને હવે એમાં કન્ડેન્સ મિલ્ક એડ કરશું। ખાંડની બદલે અત્યારે મેં કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરેલો છે। તમે ખાંડ પણ ઉપયોગ કરી શકો છો। લગભગ 1 કપ જેટલી ખાંડનો ઉપયોગ કરી શકો છો 1 લીટર દૂધમાં, એટલે કે 100 ગ્રામથી 150 ગ્રામ જેટલી ખાંડનો ઉપયોગ થાય છે। આપણી ખીર તૈયાર છે। તમે જોઈ રહ્યા છો સરસ રીતે ઉકળી ગઈ છે। 10 થી 15 મિનિટ માટે આપણે એને ઉકળવા દીધી છે। હવે આપણે એને સર્વ કરીએ। બદામ, પિસ્તા છે અને કાજુ છે, અને આપણે અંદર નાખી દઈશું ચપટી એલચીનો ભૂકો। તો તૈયાર છે સ્વાદિષ્ટ ખીર। તમને જો આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર।